ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે અને ગરીબોને લૂંટનાર આ દેશમાં ઠગોની સંખ્યા ખૂબ મોટી છે. આવા જ ઠગોની વાત કરવી છે જે ઠગોનો લાભ ભાવનગર પોલીસે પણ ભરપૂર લીધો, પણ જે ગરીબ હતો એ ગરીબ આખરે ગરીબ જ રહી ગયો તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે એવા ઠગોની જે ઠગોએ પહેલાં ગરીબોને લૂંટ્યા અને પછી આ ઠગોને પોલીસોએ લૂંટી, પણ ગરીબ આખરે ત્યાં જ રહી ગયો. આ ઘટના છે ભાવનગરની. ભાવનગરમાં એક ડમીકાંડ ખૂબ ગાજ્યું હતું. ઘટના એવી હતી કે ભાવનગરના ગરીબ લોકો પોતાના જીવન જીવવા માટે લોન લેવા માગતા હતા અને એક એવી ગેંગની અડફેટે ચડી ગયા કે જે ગેંગે તેમને કહ્યું કે અમે તમારા માટે લોનની વ્યવસ્થા કરીશું, પણ ખરેખર આ ઠગોએ આ ભાવનગરના ગરીબ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી લીધા, સિમ કાર્ડ લીધા અને પછી તેમણે પોતાના કાળા નાણાંને સફેદ કરવાનો કારોબાર શરૂ કર્યો. આ ગરીબોના ખાતામાં કુલ 62 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ. અમે જ્યારે આ અંગેના સમાચાર શરૂ કર્યા ત્યારે ભાવનગર પોલીસ આ અમલદારોને છાવરતી રહી, કારણ કે આ અમલદારમાં એક એવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા જેને ભાવનગરના લોકો સુપર સીએમ તરીકે ઓળખતા હતા. આ સુપર સીએમનું નામ છે સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ. જો કે કૃણાલ પટેલ બહુ સિફતપૂર્વક આખી ગેમ રમ્યા કે કાગળ ઉપર તેમનું નામ ન આવે અને પોતાના સાથીઓ ઊંટ બની જાય તેવી સ્થિતિ, તેવી મેલી રમત તેમણે રમી. હાલમાં કૃણાલ પટેલ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. આમ અનેકોના બોગસ એકાઉન્ટ ખુલ્યા પછી જ્યારે આ ખાતેદારોને ખબર પડી કે પોતાની લોન તો બાજુ ઉપર રહી, પણ પોતાના ખાતામાં કરોડોનો કારોબાર થઈ રહ્યો છે, ત્યારે મામલો ભાવનગર પોલીસ પાસે પહોંચ્યો. ત્યારે ફરી વખત આ સુપર સીએમ મેદાનમાં આવે છે અને આ ઘટનામાં બે મુખ્ય આરોપીઓ છે, અગ્રવાલ બ્રધર્સ છે, તેમની સાથે ખાનગીમાં મિટિંગ થાય છે અને અગ્રવાલોને ફાયદો થાય તે પ્રકારનું કારસ્તાન ઘડવામાં આવે છે. ગરીબ આખરે ગરીબ રહી જાય છે, ગરીબોને કંઈ મળતું નથી. પણ નવજીવન ન્યૂઝે જ્યારે ઝુંબેશ તરીકે આ સ્ટોરીને ચલાવી ત્યારે મોડે મોડે ભાવનગર પોલીસ હરકતમાં આવી. તેમને એવું લાગ્યું કે હવે આ સુપર સીએમને બચાવવા જતાં આપણો ભોગ લેવાશે, કારણ કે સુપર સીએમ તેમના માટે મહત્વનો હતો, પણ હવે જિંદગી અને મોતનો સવાલ હતો. આખરે આ મામલે ગુનો નોંધાય છે, અનેક લોકોની ધરપકડ થાય છે અને તપાસમાં બહાર આવે છે અત્યાર સુધીની તપાસમાં કે 62 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે. આ કેસના જે મુખ્ય આરોપી છે અગ્રવાલ બ્રધર્સ, તેને પોલીસ ધારે તો પકડી શકત, પણ ઉપરી અમલદાર નારાજ ન થાય માટે અગ્રવાલ બંધુઓ માટે સેફ પેસેજ ખોલી રાખવામાં આવ્યો. અગ્રવાલ બ્રધર્સ કોર્ટમાં પહોંચ્યા અને ભાવનગરની કોર્ટમાં તેમણે કહ્યું કે અમે તો નિર્દોષ અને ભોળા લોકો છીએ, પણ અદાલતની આંખે પટ્ટી હોવા છતાં અદાલતને કાગળ જોતાં સમજાયું કે આ ભોળા હોવાનો દાવો કરતા અગ્રવાલ બ્રધર્સ ખરેખર મહાઠગ છે અને તેમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો. આ મામલે એક તપાસ પણ ચાલે છે. એ પોલીસ આ તપાસ બહુ લાંબા ટાઈમથી રમે છે, જેમાં ખરેખર જેમણે આખી દાળને કાળી કરી નાખી એવા પોલીસ અમલદાર કોણ છે, તેમની શું ભૂમિકા છે તેની તપાસ કરવાની છે. આ તપાસ ડીવાયએસપી સિંઘલને આપવામાં આવી છે, પણ પોલીસ મૌન છે, કારણ કે સામાન્ય નિયમ એવો છે કે કાગડો કાગડાનું માંસ ખાતો નથી, એટલે ભાવનગર પોલીસ પણ કાગડાની જેમ કાગડાનું માંસ ખાશે નહીં એવું અત્યારે લાગી રહ્યું છે. જોઈએ આગળ આ તપાસમાં શું થાય છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે અમારું કામ સત્ય ઉજાગર કરી તમારી સામે મૂકવાનું છે. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો તે પહેલાં બેલ આઇકોન દબાવી અમારો હિસ્સો બનો, અમારી સાથે જોડાયેલા રહો.
આ પ્રકારની સ્ટોરી તમને માત્ર નવજીવન ન્યૂઝમાં જ જોવા મળશે. અત્યારે અમને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે